દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અગાઉ 66 જેટલા ગુનાઓમાં સંડોવાયેલ અને વિદેશી શરાબનું કટિંગ કરતી વખતે પોલીસે કરેલી રેડ દરમિયાન પોલીસને મારી નાખવાનો ઇરાદો રાખવાના ગુના સહિતના 3 ગુનાઓના નાસ્તા ફરતા રીડા વોન્ટેડ બુટલેગર જુબેર મેમણને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફાર્મ હાઉસમાંથી ઝડપી પાડ્યો છે। વડોદરા શહેર નજીક દરજીપુરા પાસે કટિંગ થઈ રહેલ વિદેશી શરાબ અંગે રેડ કરનાર પોલીસની ટીમે ત્યાં હાજર રીડા પ્રોફેશનલ બુટલેગર જુબેર શબી મેમણ રહેવાસી વાડીને પકડવાનો પ્રયાસ કર્યો હતો। જોકે આ માથાભારે આરોપી નાસી જવા પોતાની પાસે રહેલી કારથી પોલીસ માણસોને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, જે અંગે હણી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયો હતો। જોકે આ ગુનામાં આરોપી જુબેર મેમણને વોન્ટેડ જાહેર કરાયો છે અને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સને આધારે તપાસ કરતા રીડો આરોપી જુબેર મેમણ આણંદ જિલ્લાના તારાપુર પાસેના જલ્લા ગામે આવેલ ખેતરના એક ફાર્મ ઉપર આશ્રય લઈ રહ્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી। જે ચોક્કસ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ ઉપર જઈ રેડ કરતા જુબેર મેમણે ફરીથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો। જોકે ચારે બાજુથી ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ તેને ઘેરી વાળી હતી અને તેને દબોચી વડોદરા ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તપાસમાં તેના વિરુદ્ધ આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂની હેરાફેરીનો ગુનો અને દાહોદ જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પણ વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને ગુનાઓમાં ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો રહેતો હોવાનું જણાઈ આવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।